નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓસેમ પાઠક સ્કૂલમાંથી હું કેતન મારડિયા ધોરણ 9ના ગણિત વિષયના લેક્ચર 1માં તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના ગણિતની અંદર આપણે ટોટલ 1 થી 15 ચેપ્ટર ભણવાના છે. આ 15 ચેપ્ટરની આપણે થોડીક માહિતી મેળવીએ. ચેપ્ટર પહેલું, સંખ્યા પદ્ધતિ. સંખ્યા પદ્ધતિની અંદર આપણે જુદી જુદી કેટલીક સંખ્યાઓ અને તેના ગુણધર્મો ની માહિતી મેળવવાની છે. ઉપરાંત સંખ્યાઓનું સ્વરૂપ પણ સમજવાનું છે. ચેપ્ટર 2, બહુપદીઓ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ની અંદર તમે અવયવ અને વિસ્તરણ સમજી ચૂક્યા છો. આ અવયવ અને વિસ્તરણની મદદથી તમારે બહુપદી, તેના ભાગાકાર અને તેના શૂન્યોની માહિતી મેળવવાની છે. ચેપ્ટર 3, યામ ભૂમિતિ. યામ ભૂમિતિ એ આલેખ આધારિત ચેપ્ટર છે. ઉપરાંત તેની અંદર આપણે કોઈપણ બિંદુના સ્થાન અને તેના ઉપયોગ વિશેની માહિતી મેળવશું. ચેપ્ટર 4, દ્વિચલ સુરેખ સમીકરણ. ધોરણ 8ની અંદર તમે એકચલ સુરેખ સમીકરણ સમજી ગયા છો. આ જ એકચલ સુરેખ સમીકરણની અંદર એક વધારાના ચલનો ઉમેરો કરીને નવું એક ચેપ્ટર બનાવવામાં આવેલું છે, જે છે દ્વિચલ સુરેખ સમીકરણ, જેની અંદર આપણે તેના આલેખ અને ઉકેલ વિશેની માહિતી મેળવશું. ચેપ્ટર 5, યુક્લિડની ભૂમિતિનો પરિચય. આ ચેપ્ટરની અંદર આપણે ભૂમિતિના કેટલાક બેઝિક પદો અને વ્યાખ્યાઓ અને પ્રમેયની માહિતી મેળવશું. ચેપ્ટર 6 છે, રેખાઓ અને ખૂણાઓ. આની અંદર આપણે રેખાની વ્યાખ્યા, ખૂણાની વ્યાખ્યા તેમજ ખૂણાઓના પ્રકાર અને તેના ગુણધર્મોની માહિતી મેળવશું. ચેપ્ટર 7 છે, ત્રિકોણ. ત્રિકોણ ચેપ્ટરની અંદર આપણે ત્રિકોણના અંગો, ત્રિકોણની એકરૂપતા, તેને રિલેટેડ પ્રમેયો અને તેની માહિતી આપણે મેળવશું. ચેપ્ટર 8 છે, ચતુષ્કોણ. આ ચેપ્ટરની અંદર વિદ્યાર્થી મિત્રો, તમે જે ધોરણ 8ની અંદર ચતુષ્કોણ સમજ્યા છો તેના જ ગુણધર્મોનો ઉપયોગ કરીને વધારાની કેટલીક માહિતી અને પ્રમેયો સાબિત કરશું અને કેટલીક સાબિતીના દાખલાઓ જોશું. ત્યારબાદ છે ચેપ્ટર 9, સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ. જે આપણે ચેપ્ટર 8ની અંદર ગુણધર્મો અને માહિતી મેળવી છે તેનો જ ઉપયોગ કરીને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ મેળવવાના છે. તેમજ ચેપ્ટર 7નો ઉપયોગ કરીને આપણે ત્રિકોણના ક્ષેત્રફળ મેળવવાના છે. ત્યારબાદ છે ચેપ્ટર 10, વર્તુળ, જેની અંદર આપણે વર્તુળની વ્યાખ્યા, તેના કેટલાક પ્રમેયો અને બેઝિક માહિતી મેળવશું. ચેપ્ટર 11 છે, રચનાઓ. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 6 થી લઈને ચેપ્ટર 10 સુધીની જેટલી માહિતી મેળવી છે, ઉપરાંત તમે જે ભૂમિતિ છે એ ધોરણ 8માં શીખ્યા છો, આવી માહિતીનો ઉપયોગ કરીને તેને સ્કેલ અને પરિકરની મદદથી શું આ ગુણધર્મો સાચા છે કે નહીં તે પ્રેક્ટિકલી આ ચેપ્ટરની અંદર સમજવાના થશે. ત્યારબાદ છે ચેપ્ટર 12, હેરોનનું સૂત્ર. વિદ્યાર્થી મિત્રો, જો કોઈ ચતુષ્કોણ કે ત્રિકોણનો પ્રકાર નિશ્ચિત હોય તો તેના માટેના નિશ્ચિત સૂત્રો છે, પરંતુ જે ત્રિકોણ કે ચતુષ્કોણનો પ્રકાર નિશ્ચિત નથી હોતો તેના ક્ષેત્રફળ મેળવવા માટે હેરોનના સૂત્રની જરૂર પડે છે, જેની માહિતી આપણે આ ચેપ્ટરમાં મેળવશું. ચેપ્ટર 13, પૃષ્ઠફળ અને ઘનફળ. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીના જે ચેપ્ટર હતા એ ચેપ્ટર માત્ર કાગળ ઉપર અથવા તો બોર્ડ ઉપર આધારિત હતા. આવા ચેપ્ટરની માહિતી અથવા તો આવા આકારોની માહિતી આપણે સરળતાથી મેળવી શકીએ છીએ, પરંતુ વાસ્તવિક જીવનની અંદર કેટલાક પદાર્થો એવા છે કે જે 3D આકારનો તો તમને ખ્યાલ હશે, તમે 3D મૂવી પણ જોયા હશે. તો જે વસ્તુને તમે સ્પર્શી શકો છો, અનુભવી શકો છો, તેની તમામ માહિતી કે પરિમાણ જાણી શકો છો, એવા ચેપ્ટરોના ક્ષેત્રફળ, એવા પદાર્થોના ક્ષેત્રફળ અને ઘનફળની માહિતી આપણે આ ચેપ્ટરની અંદર મેળવશું. ત્યારબાદ ચેપ્ટર 14, આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્ર વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ક્ષેત્ર માટે ખૂબ જ અગત્યનું છે. પછી ભલે તે સાયન્સ ક્ષેત્ર હોય કે વાણિજ્ય ક્ષેત્ર હોય કે આર્ટ્સનું ક્ષેત્ર હોય. કોઈ પણ પ્રયોગ છે કે કોઈ પણ મલ્ટીનેશનલ કંપની છે, પોતાની જે પ્રોડક્ટ કે પોતાનું જે સંશોધન છે તેને વ્યાપક કરવા માટે અને તેના ગુણધર્મો મેળવવા માટે તે આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરે છે. ત્યારબાદ ચેપ્ટર 15, સંભાવના. કોઈ પણ ઘટના બને અને આ ઘટનાની શું સંભાવના છે, તેના કેવા પરિણામો આવશે તેની માહિતી મેળવવા માટે આ ચેપ્ટરનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 1, સંખ્યા પદ્ધતિઓ સમજશું.
હવે સંખ્યા પદ્ધતિઓ એટલે શું એ સમજતા પહેલાં સૌપ્રથમ આપણે સંખ્યાઓ વિશેની માહિતી મેળવવી પડે. તો સૌથી પહેલાં આપણે વિચારીએ કે તમે જ્યારે નાના હતા ત્યારે તમારા રમકડા હતા, તો આ રમકડા છે એ તમે આરામથી ગણી શકતા હતા. અથવા તો તમે જ્યારે કોઈ પણ ખરીદી કરવા માટે જતા હતા ત્યારે મમ્મી પપ્પા પાસે જે કાંઈ પૈસા માગતા હતા તો એની ગણતરી તમે સરળતાથી કરી શકતા હતા. મતલબ કે વ્યવહારની અંદર જે સૌ પ્રથમ સંખ્યાઓની જરૂર પડી એટલે કે પ્રકૃતિ, વ્યવહાર એટલે પ્રકૃતિ, આપણી આસપાસનું જે વાતાવરણ છે, જમીન છે, પૃથ્વી, ત્યારબાદ કોઈ પણ વસ્તુઓ છે કે આપણે છીએ, આ બધાનો સમાવેશ પ્રકૃતિની અંદર થાય. આ બધાની સંખ્યા નિર્ધારિત કરવા માટે જેની જરૂર પડી એવી સંખ્યાઓને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ છીએ. તો પ્રાકૃતિક સંખ્યાઓ જેને આપણે n વડે દર્શાવીએ છીએ, જેનું નામ છે પ્રાકૃતિક સંખ્યા ગણ. સંખ્યા ગણ એટલે કે સંખ્યાઓનો ગણ, સમૂહ, જેની અંદર કઈ કઈ સંખ્યાઓ? તો કે 1, 2, 3 તેમ અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ કઈ સંખ્યાઓ છે? તો કે તમે જે સરળતાથી ગણતરી કરી શકો છો, ગણી શકો છો, કોઈ પણ વસ્તુઓ ગણવા માટે જે સંખ્યાઓની જરૂર પડે છે એવી સંખ્યાઓને જ આપણે અહીંયા ધ્યાનમાં લેશું. ત્યારબાદ બીજો સંખ્યા ગણ આવે છે પૂર્ણ સંખ્યા ગણ, જેને આપણે W વડે દર્શાવીએ છીએ. પૂર્ણ સંખ્યા ગણ. તો પૂર્ણ સંખ્યા ગણની જરૂરિયાત શું કામ ઉદ્ભવી? તો કે જ્યારે કોઈ વસ્તુ છે, ઉદાહરણ તરીકે આપણે કોઈ એક બજાર છે, બજારની અંદર કોઈ શાકભાજી અથવા તો કોઈ બીજી કોઈ વસ્તુ છે, અથવા તો ઉદાહરણ તરીકે બેંક છે, બેંકની અંદર રૂપિયા આપણે રાખેલા હોય. હવે જો બધા રૂપિયા લઈ લેવામાં આવે તો ખાતામાં કેટલી સંખ્યા દર્શાવવી? આના માટે એક નવી સંખ્યાની જરૂર પડી, જે સંખ્યા છે 0. આ સંખ્યાઓ છે એ પ્રાકૃતિક સંખ્યાઓને પૂર્ણ બનાવતી હોવાથી આપણે આ સંખ્યા ગણને પૂર્ણ સંખ્યા ગણ એમ કહીએ છીએ, જેની અંદર આપણે આ પ્રાકૃતિક સંખ્યા ઉપરાંતની એક વધારાની સંખ્યા 0નો સમાવેશ કરીએ છીએ. તેથી સંખ્યા ગણની અંદર 0, 1, 2, 3 આવી સંખ્યાઓ આવે છે. ત્યારબાદ નવો સંખ્યા ગણ આવે છે પૂર્ણાંક સંખ્યા ગણ, જેને આપણે Z વડે દર્શાવીએ છીએ. પૂર્ણાંક સંખ્યા ગણ. હવે પૂર્ણાંક સંખ્યા ગણની જરૂરિયાત આપણે ઉદાહરણની મદદથી સમજીએ. માની લ્યો કે તમને 100 રૂપિયા મમ્મી આપે છે. આ 100 રૂપિયા લઈ અને તમે કરિયાણાની દુકાને જઈ અને ખરીદી કરો છો. ઉદાહરણ તરીકે તમે છે ખાંડ લ્યો છો, તો દુકાનદાર છે એની પાસેથી તમે 75 રૂપિયાની ખાંડની ખરીદી કરો છો. હવે દુકાનદાર પાસે 100 રૂપિયાના છૂટા નથી, તો તમે શું કહેશો કે અત્યારે તમે 75 રૂપિયા રાખો, અત્યારે તમે 100 રૂપિયા રાખો, બાકીના રૂપિયા છે એ આપણે પછીની ખરીદી વખતે સમજી લેશું. એટલે કે તમે જે 100 રૂપિયા આપ્યા છે તેમાં હક માત્ર વેપારીનો 75 રૂપિયા ઉપર છે, બાકીના 25 રૂપિયા ઉપર તમારો હક છે. હવે તમે જ્યારે બીજી વખત ખરીદી કરવા જાઓ છો ત્યારે તમે 1000 રૂપિયા લઈને જાઓ છો અથવા તો 2000 રૂપિયા લઈને જાઓ છો, તો વેપારી પાસે તમે ખરીદી કરશો તો એ વેપારી છે એ જે નવું બિલ થયું હશે એ બિલમાંથી જે તમારા જૂના 25 રૂપિયા હતા એ બાદ કરશે. તો આ બાદબાકી અને સરવાળા આવી પ્રક્રિયાઓ માટે નવી સંખ્યાઓની જરૂરિયાત પડી, એટલે કે ઋણ સંખ્યાઓની જરૂરિયાત પડી. આ ઋણ સંખ્યાઓ દર્શાવવા માટે આપણે નવો સંખ્યા ગણ બનાવ્યો પૂર્ણાંક સંખ્યા ગણ Z, જેની અંદર 0, 1, 2, 3 એમ અનંત સુધીની સંખ્યાઓ તો આવે જ છે. આ સિવાયની ઋણ સંખ્યાઓ -1, -2, -3 તેમ અનંત સુધીની વધારાની સંખ્યાઓ પણ ઉમેરાય છે.
ત્યારબાદ નવો સંખ્યા ગણ, જેનો આપણે આ ચેપ્ટરની અંદર વિગતે અભ્યાસ કરવાનો છે, એવો સંખ્યા ગણ છે સમય સંખ્યા ગણ ક્યુ. સમય સંખ્યા ગણ. વિદ્યાર્થી મિત્રો, હવે તમને પ્રશ્ન એમ થશે કે બસ આ 3 ગણ હતા એની અંદર તો આપણો વ્યવહાર સચવાઈ જાય છે, તો આ નવા સંખ્યા ગણ સમય સંખ્યા ગણની જરૂરિયાત શું કામ ઉદ્ભવી? હવે આ વસ્તુ છે એ આપણે એક ઉદાહરણ સાથે સમજીએ. વિચારો કે ખાંડનો ભાવ છે એ 35 રૂપિયા છે. તમારે જો 1 કિલો ખાંડ લેવી હોય તો તમારે 35 રૂપિયા ચૂકવવા પડે. પરંતુ જો તમારે 500 ગ્રામ એટલે કે અડધો કિલો ખાંડ લેવી હોય તો સ્વાભાવિક છે કે જો જથ્થો છે એ અડધો કરવામાં આવે તો એની કિંમત પણ અડધી થાય. હવે વિચારો કે 35 રૂપિયા છે તેના અડધા કઈ રીતે કરશો? માની લો કે જો 34 રૂપિયા હોય તો તમે એના અડધા બે સરખા ભાગ 17 એમ કરી શકો, પણ 35 રૂપિયા હોય તો તેના અડધા કઈ રીતે કરવા? જો તમે 18 રૂપિયા ચૂકવો તો તમારા ભાગમાંથી થોડોક વધારે રૂપિયાની ચૂકવણી થાય, અને જો 17 રૂપિયા ચૂકવો તો દુકાનદારને નુકસાન થાય. તો આવી સમસ્યાનું સમાધાન કરવા માટે આપણે નવો ગણ શોધ્યો, સમય સંખ્યા ગણ. હવે આ સમય સંખ્યા ગણની વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો તમારે બહુ વ્યવસ્થિત સમજવાની છે. તો આ સમય સંખ્યા ગણની અંદર કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થશે? તો કે સમય સંખ્યા ગણની અંદર આ બધી જ પૂર્ણાંક સંખ્યાઓ, ત્યારબાદની અપૂર્ણાંક સંખ્યાઓ, જેનો અભ્યાસ તમે ધોરણ 5, 6, 7 અને 8ની અંદર કરી ચૂક્યા છો, તેનો જ અહીંયા આપણે સમજૂતી મેળવવાની થશે. જે આપણે સમય સંખ્યા ગણ છે એની વ્યાખ્યા હવે આપણે વ્યવસ્થિત સમજીએ. મિત્રો, અગાઉ આપણે ગણ જોયા તેની અંદર પ્રાકૃતિક સંખ્યા હતી, પૂર્ણ સંખ્યા ગણ હતો, પૂર્ણાંક સંખ્યા ગણ હતો. હવે આપણે જે માહિતી મેળવવાની છે તે છે સમય સંખ્યા ગણ. તો આ સમય સંખ્યા ગણને આપણે વ્યાખ્યાયિત કઈ રીતે કરશું તો જોઈએ. સૌથી પહેલા તો ગણ છે એટલે આપણે તેને છગડીયા કૌંસની અંદર લખવો જરૂરી બને. હવે અલગ અલગ બુકની અંદર આને દર્શાવવા માટે અલગ અલગ સંજ્ઞાઓનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણી બુકની અંદર P/Q એવું સ્વરૂપ પણ દર્શાવેલું હોય છે, જ્યારે ઘણી બુકની અંદર A/B એવું સ્વરૂપ પણ દર્શાવેલું હોય છે. પરંતુ આપણે અહીં P/Q એવું સ્વરૂપ દર્શાવશે, કેમ કે આગળ જતા A અને B સંજ્ઞાનો ઉપયોગ બીજી જગ્યાએ પણ થવાનો હોવાથી તમારે મિક્સ ન થાય તેના માટે આપણે P અને Q સંજ્ઞાનો ઉપયોગ કરશું. તો સમય સંખ્યા કોને કહેવાય? તો કે સમય સંખ્યા એ બે સંખ્યાઓની મદદથી બને છે, જેને આપણે સંકેતમાં P/Q એટલે કે P/Q એમ દર્શાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ P અને Q ની પસંદગી કઈ રીતે કરવામાં આવે છે તો તે આપણે સ્લેશ કરીને દર્શાવશું. સ્લેશને અહીં વચાય જ્યાં. તો P એ પૂર્ણાંક સંખ્યા છે, જ્યારે Q એ શૂન્યેતર. વિદ્યાર્થી મિત્રો, અગત્યનું છે શૂન્યેતર એટલે કે શૂન્ય સિવાયની. ની સંખ્યા. તો સમય સંખ્યા આપણે કોને કહેશું તો કે બે સંખ્યાઓનો ભાગાકાર P/Q. જ્યાં P તરીકે આપણે કઈ સંખ્યા લઈ શકીએ તો કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા, જ્યારે Q એ શૂન્યેતર. શૂન્યેતર એટલે કે શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા. શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા. ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે 5/2.
5 છે એ પૂર્ણાંક સંખ્યા છે, 2 છે એ પણ પૂર્ણાંક સંખ્યા છે. ઉપરાંત -3/7, તો -3 એ પણ પૂર્ણાંક સંખ્યા અને 7 એ પણ પૂર્ણાંક સંખ્યા. 15/-17, તો ફરીથી 15 અને 17 એ બંને પૂર્ણાંક સંખ્યાઓ છે. વિદ્યાર્થી મિત્રો, જરૂરી નથી કે અંશની સંખ્યા જ ઋણ કે છેદની સંખ્યા જ ઋણ હોય. કોઈ પણ સંખ્યા ધન અથવા ઋણ તમે લઈ શકો છો. હવે ખાસ વાત શું છે આની અંદર, તો કે ક્યુની પસંદગી તમારે શૂન્યતર કરવાની છે. હવે આવો પ્રશ્ન કેમ થાય, તો ઉદાહરણ લઈએ. દાખલા તરીકે 5/2 એટલે કે 5 ભાગાકારમાં 2. જો તમારે આનો ભાગાકાર કરવો હોય તો તમે સરળતાથી કરી શકો છો, પરંતુ જો હું તમને સંખ્યા આપું 17/0, એનો મતલબ થાય 17 ભાગાકારમાં 0. તો તમને ખ્યાલ હશે કે આપણે જે ઘડિયા કે ટેબલ શીખ્યા છીએ એ 1 થી શરૂ કરી 20 સુધી કે 30 સુધી શીખ્યા છીએ. ક્યાંય આપણે 0નું ટેબલ કે 0નો ઘડિયો શીખ્યા નથી. એનો મતલબ કે તમે 0નો ભાગાકાર 0 વડે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરી શકતા નથી. તેથી છેદની સંખ્યાને તમે શૂન્ય લઈ શકતા નથી. આ સંખ્યા છે એ અવ્યાખ્યાયિત સંખ્યા થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હજી આપણે 1-2 ઉદાહરણ જોઈએ. તો એક સંખ્યા આપણે લઈએ 33. 33 ને શું આપણે સમય સંખ્યા કહી શકશું? જોઈએ, જ્યારે કોઈ સંખ્યા આપણને આપેલી છે તો તમને ખ્યાલ હશે કે સાદુરૂપ આપવાની અંદર અથવા તો ધોરણ 7ની અંદર જ્યારે અપૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર અને તમે ભાગાકાર કરતા હતા, તો એની અંદર છેદની અંદર કોઈ સંખ્યા નહોતી આપેલી, તો કોઈ છેદ ન આપેલો હોય ત્યારે તેના છેદ તરીકે તમે 1ને લેતા હતા. એનો મતલબ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા કે પૂર્ણ સંખ્યા કે પ્રાકૃતિક સંખ્યા છે એ સમય સંખ્યા તો છે જ. ઉદાહરણ જોઈએ, -27, -53, 0. 0 પણ એક સમય સંખ્યા જ છે, કારણ કે 0ના છેદમાં કાંઈ ન હોય તો 1 તો એમ આપણે લખી શકીએ જ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ સમય સંખ્યા ગણ પછી આપણી ટેક્સ્ટ બુકના સિવાયનો એક વધારાનો સંખ્યા ગણ સમજવાનો છે. આ સંખ્યા ગણનું નામ છે અસમય સંખ્યા ગણ. તો વિદ્યાર્થી મિત્રો, હવે છે અસમય સંખ્યા ગણ. અસમય સંખ્યા ગણને આપણે વ્યાખ્યાયિત કરી શકતા નથી, પરંતુ તેને કેટલાક ઉદાહરણોની મદદથી આપણે સમજી શકીએ છીએ. તો તમે અત્યાર સુધી જોયું હશે કે વર્તુળનું સૂત્ર હતું તો કે πr². તેમાં એક સંજ્ઞા આપણે ઉપયોગ કરતા પાઈ. આ પાઈની કિંમત શું હતી? તો તમે એમ કહેતા કે 22/7 અથવા તો 3.14. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, પાઈની કિંમત 22/7 નથી. આની ચર્ચા આપણે પછી કરીશું. અત્યારે એટલું સમજી લઈએ કે પાઈ એ એક અસમય સંખ્યા છે. તો આ અસમય સંખ્યાના આપણે કેટલાક ઉદાહરણો જોઈએ. તો કે સૌથી પહેલું ઉદાહરણ છે પાઈ, જેનું મૂલ્ય છે 3.14. ત્યાર પછીની સંખ્યા અનંત સુધી આવે છે. બીજી સંખ્યા છે ઈ. હવે વિદ્યાર્થી મિત્રો, એ સંખ્યા છે એ તમારે ધોરણ 11 અને 12ની અંદર સમજવાની થશે, એટલે અત્યારે તમે આનાથી પરિચિત હશો નહીં, પરંતુ તેનું મૂલ્ય છે 2.71 અનંત સુધી. આ સિવાય કેટલીક સંખ્યાઓને આપણે અસમય સંખ્યાની અંદર સમાવેશ કરી શકીએ. ઉદાહરણ તરીકે વર્ગમૂળ 2, ઘનમૂળ 5, ચતુર્થ મૂળ 7. તો વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થ મૂળ શું? તો કે કોઈ પણ સંખ્યાનું તમે જો વર્ગમૂળ ન મેળવી શકો તો એને અસમય સંખ્યા કહેવાય. જો કોઈ સંખ્યાનું ઘનમૂળ ન મેળવી શકો તો તેને પણ અસમય સંખ્યા કહેવાય. જો કોઈ સંખ્યાનું ચતુર્થ મૂળ ના મેળવી શકો તો પણ તેને અસમય સંખ્યા. મતલબ કોઈ પણ સંખ્યાનું તમે
એન, એનની સંખ્યા કોઈ પણ સંખ્યા હોઈ શકે, દાખલા તરીકે 5, 7, 25 એમ કોઈ પણ મૂળ ન મેળવી શકો એવી સંખ્યાને આપણે અસમય સંખ્યા કહીએ છીએ. આ અસમય સંખ્યા ગણને દર્શાવવા માટે કેપિટલ I સંજ્ઞાનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ અસમય સંખ્યા ગણ પછીનો એક સંખ્યા ગણ છે વાસ્તવિક સંખ્યા ગણ R. તો કે વાસ્તવિક સંખ્યા ગણ R ની અંદર કઈ સંખ્યાઓ આવે છે? તો કે અત્યાર સુધી આપણે જે બધી સંખ્યાઓ સમજ્યા, આ બધી સંખ્યાઓ આ વાસ્તવિક સંખ્યા ગણ R ની અંદર આવે છે. તો વાસ્તવિક સંખ્યા ગણ R શું છે એનું એક ઉદાહરણથી સમજીએ. દાખલા તરીકે આપણે પ્રાણી જગતની વાત કરીએ તો એમાં જુદા જુદા સમુદાય આવે. સૌથી પહેલું સમુદાય મનુષ્યનો, માનવ સમુદાય, તેના પછી પશુ પક્ષીઓ, જીવજંતુઓ, બેક્ટેરિયા, વાયરસ. તો આ બધાના ગુણધર્મો અલગ અલગ હોય છે. આ બધાને જો તમે ભેગા કરો તો આખી પૃથ્વીની જીવસૃષ્ટિ આવી જાય. તો આપણા માટે જે R સંખ્યા ગણ છે એ ગણિતની જીવસૃષ્ટિ આપણે કહી શકીએ, જેની અંદર બધા જ પ્રકારની સંખ્યાઓ આવી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જેટલા સંખ્યા ગણ સમજ્યા છીએ આ બધા સંખ્યા ગણો વચ્ચેનો સંબંધ સમજીશું. વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલો આપણે સંખ્યા ગણ સમજ્યા n, જેની અંદર 1, 2, 3, 4 એમ અનંત સુધીની સંખ્યાઓ હતી. હવે n કરતાં મોટો સંખ્યા ગણ આવે w. w ની અંદર આગળનું જે સંખ્યા ગણ છે એમાં થોડોક વધારો થશે, એટલે કે શૂન્ય સંખ્યાનો વધારો થશે, એટલે કે n કરતાં મોટો ગણ છે w. w કરતાં મોટો ગણ છે z. તો w ની અંદર 0, 1, 2, 3, 4 એવી સંખ્યાઓ આવતી હતી, જ્યારે z ની અંદર ઋણ સંખ્યાઓનો વધારાનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદનો સંખ્યા ગણ છે સમય સંખ્યા ગણ q. તો કે z સુધીની અંદર આપણે ધન, ઋણ અને શૂન્ય એ સંખ્યા સમજ્યા છીએ. તો q ની અંદર વધારાની સંખ્યા છે, અપૂર્ણાંક સંખ્યાઓનો પણ સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ સૌથી મોટો સંખ્યા ગણ છે R, વાસ્તવિક સંખ્યા ગણ. તો કે q ની અંદર જે સંખ્યાઓ બાકી રહેતી હતી, તો કે કઈ સંખ્યાઓ બાકી રહેતી હતી? તો કે અસમય સંખ્યાઓ, એટલે કે અસમય સંખ્યા ગણ I. આ જે સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ બંને સંખ્યાઓને ભેગા કરો અને જે ગણ બને છે એ ગણ છે વાસ્તવિક સંખ્યા ગણ R. તો હવે આની વચ્ચેનો આપણે સંબંધ જોઈએ. તો કે વચ્ચે મેં આ જે નિશાની દર્શાવી છે તેને વંચાય સબસેટ. ઇંગ્લિશમાં કહેવાય સબસેટ, ગુજરાતીમાં કહેવાય ઉપગણ. મતલબ તો કે n છે એ આખો n ગણ w ની અંદર આવેલો છે. તો કે w કોની અંદર આવેલો છે? તો કે z ની અંદર. z કોની અંદર આવેલો છે? તો કે q ની અંદર. q કોની અંદર આવેલો છે? તો કે r ની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, વધારાની એક વાત, તો કે I પણ R ની અંદર આવેલો છે. બીજી રીતે વ્યાખ્યાયિત કરીએ તો કે જો તમે Q અને I ને ભેગા કરી દો, બંનેને ભેગા કરી દો તો તમને સંખ્યા ગણ મળશે R. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ગણિત વિષયની અંદર કયા કયા ચેપ્ટર ભણવાના છે તેની માહિતી મેળવી. ત્યારબાદ ચેપ્ટર 1ની અંદર જુદી જુદી સંખ્યાઓ અને સંખ્યા ગણ વિશેની માહિતી મેળવી છે. તો મિત્રો, જે વસ્તુ મેં અહીં બોર્ડ પર લખી છે તે બધી વસ્તુઓની તમારા માટે અગત્યતા ખૂબ જ છે. તો આ બધી વસ્તુઓની તમારે તમારી બુકની અંદર, ફેરબુકની અંદર નોંધ કરવી જરૂરી છે. હા, ઉદાહરણો છે એ તમે કોઈ પણ 1 કે 2 ઉદાહરણો લખી નાખો તો ચાલે. તો આ જે નોંધ કરવા માટે આ વિડીયો છે તેને તમે વચ્ચે વચ્ચે પોઝ કરી અને બહુ શાંતિથી આ બધી નોંધને ઉતારજો. આજનો લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ છીએ. થેન્ક યુ.